ચોમાસાની શરૂઆત થતાં જ સૌપ્રથમ આપણને કારેલાનું શાક ખાવાની જ ઈચ્છા થાય છે અને કારેલાનું શાક જ્યારે ડુંગળી સાથે બને છે ત્યારે તો ખાવાની ખૂબ જ મજા આવી જાય છે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાની કારેલા ડુંગળીના શાકની રેસીપી લઈને આવી છું અને આ રેસીપી એકદમ ચટાકેદાર છે અને આ ચટાકેદાર શાકની રેસીપી તો ખૂબ જ ઇઝી છે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફ્રેન્ડ્સ, ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો કારેલા ડુંગળીનું શાક બનાવવા માટે અહીં મેં કારેલા લઈ લીધા છે. કારેલા મેં નાની સાઇઝના થોડા અને થોડા મોટી સાઇઝના લીધા છે. કારેલા જો આપણે ભરીને બનાવવાના હોય છે તો આપણે બધા જ કારેલા એક માપસર નાની સાઇઝના લેવાના હોય છે. હવે કારેલા સુધારવા માટે મેં તપેલીમાં થોડું પાણી લઈ લીધું છે અને હવે કારેલાની આ રીતે પહેલાં છાલ નીકાળી લેવાની છે. બધી જ છાલ નીકાળી દેવાની છે. ત્યાર પછી કારેલાને આપણે રાઉન્ડ શેપમાં સુધારી લેવાના છે. કારેલા કડવાશમાં વધારે હોય છે એટલે જ્યારે પણ આપણે કારેલાને સુધારીએ છીએ ત્યારે પાણીની અંદર થોડું મીઠું ઉમેરી લેવાનું હોય છે અને કારેલાને મીઠાવાળા પાણીમાં થોડીવાર રાખવાથી કડવાશ તેની ઓછી થઈ જાય છે. પણ જો તમને કડવાશ પસંદ હોય તો તમે મીઠું નહીં નાખો તો તેની કડવાશ તેવી જ રહેશે અને કારેલાનું શાક કડવાશમાં થોડું વધારે બનશે. પણ અહીં મેં પાણીમાં થોડું મીઠું ઉમેરી લીધું હતું અને આ રીતે રાઉન્ડ શેપમાં કારેલા સુધારી લીધા હતા. કારેલાના જે આ બીજ છે તેને પણ મેં નીકાળ્યા નથી, તેને પણ શાકમાં આપણે ઉમેરી જ લેવાના છે, કારણ કે બીજવાળા કારેલાનું શાક ખાવામાં પણ સરસ લાગે છે અને ખાવામાં તે ખૂબ જ હેલ્ધી હોય છે. શરીર માટે તો તે ખૂબ જ ફાયદાકારક હોય છે. જેને ડાયાબિટીસની બીમારી હોય છે તેના માટે તો આ શાક ખૂબ જ સરસ હોય છે. હવે કારેલાને મેં આ રીતે રાઉન્ડ શેપમાં સુધારી લીધા હતા અને ડુંગળીને આ રીતે એકદમ ઝીણી શેપમાં સુધારી લીધી હતી. અને પાણીમાં સરસ મજાના કારેલા અને ડુંગળીને આપણે સાફ કરી લેવાના છે. હવે શાકના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી હતી. તેમાં 4 પરી જેટલું તેલ ઉમેર્યું હતું. જ્યારે પણ આપણે કારેલા ડુંગળીનું શાક બનાવીએ છીએ કે ડુંગળીનું કોઈ પણ રેસીપી બનાવવાની હોય ત્યારે તેલ થોડું વધારે ઉમેરવાનું હોય છે. હવે તેલ ગરમ થઈ ગયું હતું તો મેં તેમાં જીરુંનો વઘાર કરી લીધો છે અને લસણને એકદમ ઝીણું વાટી લીધું છે. લસણ થોડું વધારે જ લેવાનું છે કારણ કે લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે શાકમાં. હવે જીરું સરસ તેલમાં કકળી જાય એટલે ડુંગળી ઉમેરી લેવાની છે. ડુંગળીમાંથી બધું જ પાણી નિતારી લેવાનું છે અને ડુંગળીને આ રીતે તેલમાં ઉમેરી લેવાની છે. હવે ધીમા ગેસે ડુંગળીને તેલમાં શેકાવા દેવાની છે અને ત્યાર પછી લસણને પણ હવે ડુંગળીમાં ઉમેરી લેવાનું છે અને લસણને પણ તેલમાં થોડીવાર શેકાવા દેવાનું છે. જ્યારે પણ લસણ અને ડુંગળીનો તેલમાં વઘાર થાય છે ત્યારે તે કોઈ પણ શાક બન્યું હોય તે ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને જ્યારે પણ આ વઘાર થાય છે ત્યારે તેની જે સ્મેલ આવે છે તે સ્મેલથી જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય છે. હવે થોડું મીઠું ઉમેરી લેવાનું છે. મીઠું ઉમેરવાથી ડુંગળી ફટાફટ તેલમાં શેકાઈ જશે અને મીઠું આપણે માપસર જ ઉમેરવાનું છે કારણ કે આપણે પાણીવાળા કારેલા કટ કર્યા હતા. હવે ઢાંકીને ડુંગળીને શેકાવા દેવાની છે. ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે. તો મસાલા માટે મેં અડધી ચમચી હળદર લીધી હતી, 2 ચમચી મેં લાલ મરચું લીધું હતું, 1 ચમચી મેં ધાણા જીરું લીધું છે અને હવે થોડું પાણી ઉમેરીને મસાલાને બરાબર પાણીમાં મિક્સ કરી લેવાના છે અને આપણે ચટણી બનાવતા હોય તે રીતે આ પેસ્ટ બનાવી લેવાની છે. હવે ડુંગળી સરસ મજાની શેકાઈ ગઈ છે. હવે ડુંગળીમાં આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે ઉમેરી લેવાનો છે. ડુંગળી આ રીતે થોડી અધકચરી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકાવા દેવાની છે અને ત્યાર પછી જ આપણે મસાલો તેમાં એડ કરવાનો છે. ડુંગળીને મીડિયમ ગેસે જ શેકાવા દેવાની છે. જો તમે ફૂલ ગેસે શેકાવશો તો ડુંગળી બધી બળી જશે અને ઢાંકીને ડુંગળીને આપણે શેકાવતા હોઈએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો હોય છે. હવે મસાલાની પેસ્ટ સાથે ડુંગળીને બરાબર મિક્સ કરી લેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું છે. આ રીતે પેસ્ટ બનાવીને શાક જ્યારે આપણે બનાવીએ છીએ તો શાકનો કલર પણ સરસ મજાનો આવી જાય છે અને શાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે. હવે પાણીમાંથી બધા જ કારેલાને આપણે નિતારી લેવાના છે અને ત્યાર પછી કારેલાને પણ હવે શાકમાં ઉમેરી લેવાના છે. કારેલા આ રીતે રાઉન્ડ શેપમાં સુધાર્યા હોય છે તેથી તેનું શાક જે બને છે તે ખૂબ જ ટેસ્ટી બને છે.
કોઈ પણ શાક આપણે બનાવીએ ત્યારે શાકની જે સુધારવાની ટ્રીક હોય છે તેના પરથી જ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ પણ આવે છે અને શાક આપણું દેખાવમાં પણ ખૂબ જ સરસ બને છે। કારેલાને પણ હવે ડુંગળીમાં બરાબર મિક્સ કરી દેવાના છે અને કારેલા મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકીને તેને 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવાના છે। ધીમા જ ગેસે શાકને શેકાવા દેવાના છે। કારેલા ડુંગળીના શાકની આ સરસ મજાની રેસીપી છે। આ રેસીપીથી તમે એકવાર કારેલા ડુંગળીનું શાક જરૂરથી બનાવજો। શાકને 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવાનું છે ઢાંકીને। હવે શાકને આ રીતે બરાબર હલાવી લેવાનું છે અને ત્યાર પછી શાકમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે। શાકમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ મજાનો કલર પણ આવી ગયો છે। હવે શાકમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવાનું છે અને થોડું મીઠું ઉમેરી લેવાનું છે। મીઠું માપ સરસ ઉમેરવાનું છે, વધારે પડતું મીઠું નથી ઉમેરવાનું। મેં અડધી ચમચી જેટલું જ મીઠું ઉમેર્યું છે અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને બરાબર શાકને હવે હલાવીને થોડીવાર શેકાવા દેવાનું છે। તો હવે શાકને મેં બરાબર હલાવી લીધું છે। હવે શાકને ઢાંકી દેવાનું છે અને ઢાંકીને જ્યાં સુધી બધું જ પાણી શેકાઈ જાય ત્યાં સુધી તેને ધીમા જ ગેસે શેકાવા દેવાનું છે। અને અહીં જેમાં આપણે લસણ વાટ્યું હતું અને મસાલાની પેસ્ટ બનાવી હતી તેમાં પણ મેં થોડું પાણી ઉમેરી લીધું છે અને બધું જ મસાલાવાળું પાણી મેં શાકમાં એડ કરી લીધું છે। આનાથી શાકમાં કલર પણ સરસ મજાનો આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જશે। હવે શાકને બરાબર હલાવી લેવાનું છે અને ઢાંકીને 5 થી 6 મિનિટ સુધી શેકાવા દેવાનું છે। જ્યાં સુધી બધું જ પાણી શેકાઈ જાય ત્યાં સુધી આપણે શાકને શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે બધું જ પાણી શાકમાંથી શેકાઈ ગયું છે। તો હવે આપણે શાકને બરાબર હલાવી લેવાનું છે। શાકને હલાવીને 3 થી 4 જ મિનિટ હવે ધીમા ગેસે શેકાવા દેવાનું છે એટલે આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ જાય છે। હવે શાકમાં થોડી કોથમીર ઉમેરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ સરસ મજાનું કારેલા ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે। ચોમાસામાં તો તમે આ કારેલા ડુંગળીનું શાક જરૂરથી ખાજો। આ શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીં મેં સલાડમાં બીટ લઈ લીધું, થોડો ગોળ લઈ લીધો છે, કેરી લઈ લીધી છે અને શાક અને રોટલી લઈ લીધી છે। તો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હા, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। થેન્ક યુ।